હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું રસાવાળા મગનું શાક। આ રસાવાળું મગનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ભાત જોડે પણ સર્વ કરી શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો અને રોટલા સાથે પણ ખાઈ શકો છો। બહુ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો જોઈ લઈએ રસાવાળા મગનું શાક કેવી રીતે બનાવવું। તો મેં અહીંયા 1 કપ જેટલા મગને 4 થી 5 કલાક સુધી પલાળી રાખ્યા છે। તો તમે જોઈ શકો છો આપણા મગ સરસ એવા ફૂલી ગયા છે। હવે આપણે મગનું પાણી કાઢી અને કુકરમાં તેને બાફવા મૂકી દઈશું। 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને મીઠું એડ કરી અને 3 થી 4 વિસલ આપણે કુકરની બોલાવી લેવાની છે। તો મગ બાફતી વખતે મીઠું એડ કરીશું એટલે આપણા મગ જલ્દીથી બફાઈ જશે। હવે આપણે 2 થી 3 સીટી બોલાવી લેવાની છે। તો વિસલ વાગ્યા પછી પ્રેશર ઠંડુ થાય પછી આપણે મગને જોઈ લઈશું। તો અહીંયા આપણા એકદમ પરફેક્ટ મગ બફાઈ ગયા છે। તો તમે જોઈ શકો છો। હવે આપણે મગનો વઘાર કરવાનો છે। તો હવે આપણે મગના શાકનો વઘાર કરીશું। તો એના માટે મેં અહીંયા એક પેન લીધી છે। 3 થી 4 ચમચી આપણે તેલ એડ કરીશું। 1 ચમચી રાઈ એડ કરીશું અને રાઈ સતળે એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને થોડીક એવી હિંગ એડ કરી દઈશું। હવે આપણે આદુ લસણ અને મરચાંની 2 ચમચી જેટલી પેસ્ટ એડ કરીશું। તો આદુ લસણ મરચાંને આપણે તેલમાં સરસ રીતે સોતે કરી લેવાનું છે। હવે આપણે થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। તો આદુ લસણ મરચાં સરસ રીતે સોતે થઈ જાય એટલે અહીંયા મોટી સાઈઝનું એક સમારેલું ટામેટું એડ કરી દેવાનું અને ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લેવાનું। તો ટામેટું એડ કર્યા પછી આપણે ચપટી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું જેથી ટામેટું જલ્દીથી સોફ્ટ થઈ જશે અને મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલા કરીશું। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે। તો મસાલાને સરસ રીતે આપણે ટામેટા સાથે સોતે કરી લઈશું। તો મસાલા આપણા સરસ રીતે સોતે થઈ ગયા છે। હવે આપણે તેમાં બાફેલા મગ એડ કરી દઈશું। તો મગનું પાણી સાથે જ આપણે એડ કરી દેવાના છે અને આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો મગમાં આપણે બાફતી વખતે જ મીઠું એડ કરી દીધું હતું એટલે અહીંયા તમારે મીઠું ચેક કરી અને પછી એડ કરવાનું। તો અહીંયા આપણે રસાવાળા મગ બનાવવાના છે એટલે આપણે પાણી એડ કરવાનું છે। તો અહીંયા આપણે કુકરમાં જ પાણી નાખી અને એડ કરી દઈશું। તો લગભગ 1 ગ્લાસ જેટલું આપણે ટોટલ આ મગમાં પાણી એડ કરીશું અને મગને આપણે સરસ રીતે ઉકાળવાના છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ જેવું આપણે મગને ઉકાળી લેવાના છે। તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મગ સરસ રીતે ઉકળી ગયા છે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણા મગ કૂક થઈ ગયા છે। તો અહીંયા આપણે મગમાં એકદમ પરફેક્ટ રસો પણ થઈ ગયો છે। જો તમારે વધારે રસો જોતો હોય તો તમે પાણીનું પ્રમાણ અહીંયા વધારી શકો છો અને આ રીતે મગ ઉકળે ત્યાં સુધી તેને થવા દેવાના છે। હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું। તો અહીંયા તમને ગળપણ પસંદ ના હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો। તો મેં અહીંયા 2 ચમચી ભરી અને ખાંડ એડ કરી છે। તો ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો અને અડધા લીંબુનો રસ પણ આપણે એડ કરી દઈશું। તો ખાટો મીઠો મગનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા આપણા મગ રેડી થઈ ગયા છે। હવે આપણે ઉપરથી કોથમીરના પાન એડ કરી દઈશું। તો ઝીણી સમારેલી કોથમીર બહુ બધી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ મગને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ મગનું કોમ્બિનેશન તમે ભાત જોડે પણ કરી શકો છો, રોટલી સાથે ખાશો તો પણ આ મગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ગરમા ગરમ મગનું શાક અહીંયા રેડી થઈ ગયું છે। આ મગને રોટલા સાથે પણ સર્વ કરવામાં આવે છે। તો બાળકોને તો મગનું શાક ફેવરેટ જ હોય છે। જો કોઈને મગ ના ભાવતા હોય તો પણ તે ખાતા થઈ જશે। તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે।